બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને 36 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। લાખાણી બજારમાં પાણી ભરાતા વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખવો પડ્યો છે અને ચાલુ દિવસ હોવા છતાં વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી રહી છે। 3 દિવસથી વીજળી ગુલ થતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પાણી નિકાલની તાત્કાલિક કામગીરી પણ હાથ ધરાય તેવી પણ લોકોની માંગ છે। અત્યારે અમારા લાકડામાં 3 દિવસથી વીજળી બી નથી આવતી અને અત્યારે રોજગારો બધું બંધ છે। અત્યારે ખૂબ જ અમારે વસ્તુ ખૂબ જ હેરાન થાય છે। પાણી જોઈ લો તમે, પાણી કેટલું અમને ખૂબ જ વસ્તીને હેરાન કરે છે। પાણી ભરાવાથી અત્યારે વેપારીઓ બધા હેરાન થઈ રહ્યા છે। અત્યારે વેપારીઓ અમારે પણ કોઈ ને કોઈ અત્યારે બધી વાત નુકસાન જ છે। બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમારા કેમેરામાં દ્રશ્યો બતાવી રહ્યા છે। આ લાખણી બજારના દ્રશ્યો છે, જ્યાં આગળ ઘૂંટણસામાં પાણી ભરાયા છે। વેપારીઓ છે તેઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થયો છે। જે રીતે વાહન ચાલકો પોતાનું વાહન લઈ જતા હોય, વાહન બંધ થઈ જતું હોય, કારણ કે પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થયો છે। આજ રોજ ચાલુ દિવસ છે, સોમવારનો દિવસ છે, તેમ છતાં પણ વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ પાડવાની ફરજ પડી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં 36 કલાકથી વધુ સમયથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા જે રીતે બજારોમાં પાણી ભરાયા છે તેને દૂર કરવામાં આવે તેવી લોકો હાલ માંગ કરતા નજરે પડી રહ્યા છે। GS TV બનાસકાંઠા।